હાલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે આજનો બ્લોગ સાથે. અને આપણે આવી ગયા છીએ અત્યારે નાઈ તો નીચે. આપણે જવાનું છે દરોડની જેમ સાઈડ ઉપર બેંકે. તો આપણે આવી ગયા સાઈડ ઉપર ને સાઈડ ઉપર જ્યાં બેંક બંધ હતી તો એટલે સાહેબ આવે પછી તાળું ખોલશે દરોડની જેમ. અને આપણે એક્ટિવામાં જો 2 બોટલ લઈને આવ્યા. કાલ તો ખૂટતું હતું એટલે કાલ પાણી ઘટ્યું હતું ને એટલે આપણે 2 બોટલ લઈ આવ્યા અને ડ્રીલે લઈ આવી બેટરીવાળી. તો કાલ મેં તમને કીધું હતું એમ કે ચોરસ લાઇટ આવવાની છે. તો સિલિંગની લાઇટ આવી ગઈ ચોરસ, તમે જોઈ શકો વ્હાઈટ. હવે તો લાઇટનું છેડા દઈ દીધા છે ને બાકી અમુક વાયરિંગ ખેંચવાના હતા એ બધી ખેંચી નાખી આપણે. પછી આપણે જઈએ ઘર બાજુ જમવા. દુકાને આપણે હોન્ડા લઈને નીકળી ગયા ઘર બાજુ જવા હતું. તો જમી કઈને મળીએ 3 વાગે સાઈડ ઉપર. તો પછી ત્યાં બોર્ડમાં એને ફિટ કરવાના છે ટેબલમાં. હાલો મિત્રો, પાછા આપણે જમી કઈને આવી ગઈ છે દુકાને અને આપણે તો બેઠા છીએ. નકે જવાનું સાઈડ ઉપર આપણે. તો પપ્પા આવીને રાત છે આપણે જે આવીને બેઠા છીએ ને એમને આમ જોઈ તો કાંઈક જોઈ કેમેરામાં આવે બેઠા. કાલે પપ્પા આવીને રાત છે, પપ્પા આવી જાય એટલે આપણે જઈશું સાઈડ ઉપર. આપણે બેંકે ભૂગી ગયા ને બેંકે તમે જોયું કે મેઇન વાયરિંગ ખેંચી નાખી આપણે. તો 3 પીસનું આખું વાયરિંગ છે અલગ અલગ રૂમને એના માટે. અને આપણે બેઠા એ સાઈડમાં કારણ કે આપણે કાંઈ વાયરિંગ આવડતું નથી મેઇન લાઇનમાં. તો પપ્પા વાયરિંગ કરે છે ને આપણે ઘડીક બેઠા અહીંયા. તો કંઈ કામકાજ હશે જ કહીએ કે એટલે નજીક બેઠા. અને વાગી ગયા 7:45 જેવું. આજ તો મોડું થઈ ગયું, મોડે લાગી આપણે રોકાણા. અને હેન્ડ પડવા આવી ગઈ છે. તો પપ્પા કરનાર કે મેઇનનું વાયરિંગ પછી આપણે જઈશું ઘર બાજુ. તો આમાં બોર્ડ ફિટ કરવાના હતા, બોર્ડ કાલ ફિટ કરશે. આપણે અત્યારે ખાલી મેઇન પેનલનું વાયરિંગ કરી નાખી. આજે ડાયરેક્ટ જે બી છેડાવે ને ડાયરેક્ટ એ દેવાનો હોય આમાં. હાલો તો હવે આપણે બોર્ડ દે ને કરી નાખીએ ફિટિંગ ટેબલમાં. તો તમે જોયો કે 2 બોર્ડ ફિટ કરવાના અને પછી ટેબલની નીચે ફિટ કરવાના છે. તો અત્યારે પહેલાં ઉપરના બોર્ડ ફિટ કરી નાખી. આ ડ્રીલને એ બધું જોઈ શકો તમે. અને હેન્ડ પડી ગઈ, અંધારું થઈ ગયું હોય ફૂલ. અને 7 વાગે આવી ગયા છે ને આપણે આવી ગયા ટેબલની નીચે. ઉપરના બોર્ડ ફિટ કરી નાખ્યા છે અને નીચેના બોર્ડ ફિટ કરી નાખી. તો આવે ને કમ્પ્યુટરના આપીએ અને ઓલા બધા પ્રિન્ટરના એના માટે હોય. આ તમે જોઈ શકો ટેબલની નીચે આવી રીતે બોર્ડ હોય અને આ વાયરિંગ ખેંચેલું હોય. તો આને લગાડી દઈએ આપણે અને સ્ક્રૂ મારી દઈએ એમાં. ચાલો મિત્રો, થઈ ગયું છે આપણે વાયરિંગ ને કાલે મળીએ નવા બ્લોગ સાથે. તો નવું બોર્ડનું ફિટિંગ કરશે, બતાવીશ તમને શું કામ છે એ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને કરી નાખજો શેર એટલે વધારે જોઈ શકે માણસો.